ગોપાલ ઇટાલિયા ફાંકા ફોજદારી બંધ કરે અને તેમના વિસ્તારના જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને મળતી ગ્રાન્ટમાંથી સહાય ચૂકવે આવો આરોપ લગાવતા ઘેર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટીને બાંધતા હોય છે, આ સરકારની કમીઓ ગણાવતા હોય છે અને ક્યારેક તે કહેતા હોય છે કે સરકાર ખેડૂતોને કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું તેમને હેક્ટર દીઠ જો 50,000 રૂપિયા તેમના ખાતામાં નાખશે તો તે પોતે વગર ચપ્પલે ગાંધીનગર જશે અને મુખ્યમંત્રીનો આભાર માનશે। આ ધારાસભ્ય છે, આ ધારાસભ્ય અવારનવાર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ઘેરતા હોય છે, સરકારની નીતિઓ છે તેને ટીકા કરતા હોય છે અને હવે ભાજપના જે પ્રવક્તા છે યજ્ઞેશ દવે તે મેદાને આવ્યા છે અને તેમણે આજ ગોપાલ ઇટાલિયાને સંભળાવતા કહ્યું છે કે ફાંકા ફોજદારી બંધ કરે। ગુજરાતમાં તો ઘણા ગાંઠ્યા હોય એવા પક્ષનો એક ધારાસભ્ય હમણાં નવા ધારાસભ્ય થયા એ પહેલા તેમણે ઘણી બધી જાહેરાતો કરી નાખી, હું આમ કરી દઈશ, પ્રજાના કામ આમ કરી દઈશ, પેલો પક્ષ આમ નથી કરતો, આ પક્ષ આમ નથી કરતો। અરે મારા ભાઈ, ધારાસભ્ય થયા પછી તમે એક પ્રજાહિતનું કામ કર્યું હોય તો મને બતાવો। પોતાના વિસ્તારમાં તમે કોઈ જાહેરાત કરી હોય કે મારી ધારાસભ્યની ગ્રાન્ટ આવશે, ચલો કદાચ ન મળી હોય તો આવવાની તો ખરી જ, બધા ધારાસભ્યોને મળે છે, એમને પણ ગ્રાન્ટ મળશે કે મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું આટલા પૈસા આ ગામમાં આપીશ। અરે અત્યારે જે ખેડૂતો બિચારા તકલીફમાં છે એ ખેડૂતોની સામે પણ કે એમના માટે પણ તમે તમારા વિસ્તારમાં જઈને કોઈ ખેડૂતને વાત કરી? માત્ર ને માત્ર ટોળા ભેગા કરવાના, ફાંકા ફોજદારી કરવાની, ભારતીય જનતા પાર્ટીને બાંધવાનો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બાંધવાનો અને પબ્લિકમાં તાળીઓ પડાવવાની। ફાંકા ફોજદારી વસ્તુ અલગ છે, પ્રજાહિતના કાર્યો અલગ છે। પ્રજા બધું સમજે છે, ગુજરાતની પ્રજા બધું જ સમજે છે અને એટલા જ માટે તમે તો ઠીક છે ત્યાં આગળ તમે જે રીતે કર્યું એ રીતે તમે આવી ગયા, પણ એ વખતે પણ કડીની ચૂંટણી હતી, કેમ તમારો પક્ષ ત્યાં ના આવ્યો? એટલે આ બધું વિચારવાનું છે અને ફાંકા ફોજદારી બંધ કરીને પ્રજાહિતનું કામ કરશો ને તો પ્રજા ફરીથી તમને પસંદ કરશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રજા એટલા માટે પસંદ કરે છે કે જમીન પર જઈ અને કાર્યો કરી રહ્યા છે। આમ ગોપાલ ઇટાલિયા જે પ્રકારે ભાજપ છે, ભાજપને બાંધતા હોય છે, ભાજપને ઘેરતા હોય છે, ભાજપની જે પ્રકારે ધારાસભ્યો છે તેની નીતિઓનો તે વિરોધ કરતા હોય છે। હવે આ જે યજ્ઞેશ દવે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તેમણે વળતો પ્રહાર કરતા કહી દીધું છે કે ધારાસભ્યને ગ્રાન્ટ મળે અને જે પ્રકારે આ ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો મુદ્દો ઉપાડી રહ્યા છે તો સૌથી પહેલાં તેમની ગ્રાન્ટમાંથી આ ખેડૂતો છે તેમને મદદની તો તે જાહેરાત કરે, ત્યાર પછી આ ગુજરાતના ખેડૂતો માટે તે અવાજ ઉઠાવે અને ફાંકા ફોજદારી આ નવા બનેલા ધારાસભ્ય બંધ કરે તેમ પણ યજ્ઞેશ દવે જણાવ્યું હતું। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।